ક્રિપ્ટોગ્રાફીનો મુખ્ય હેતુ શું છે? ડેટાને સુરક્ષિત બનાવવો. પ્લેન ટેક્સ્ટનો અર્થ શું થાય છે? સામાન્ય વાંચી શકાય તેવો ડેટા. સિપર ટેક્સ્ટ શું છે? સુરક્ષિત કોડમાં બદલાયેલો ડેટા. સિમેટ્રી કી ક્રિપ્ટોગ્રાફીમાં કેટલા કીનો ઉપયોગ થાય છે? એક. એસિમેટ્રિક કી ક્રિપ્ટોગ્રાફીમાં શું વપરાય છે? પબ્લિક અને પ્રાઇવેટ કીનો જોડો. સ્કેઝર ચીપર કઈ પદ્ધતિ છે? સબસ્ટિટ્યુશન ચીપર. આરએસએ એલ્ગોરિધમ કયા પ્રકારની ક્રિપ્ટોગ્રાફીમાં આવે છે? અસિમેટ્રિક્સ. એઈએસ એડવાન્સ એન્ક્રિપ્શન સ્ટાન્ડર્ડ કયા પ્રકારનું છે? સિમેટ્રિક કી એલ્ગોરિધમ. હેજ ફંક્શનનો ઉપયોગ શેના માટે થાય છે? ડેટાની અખંડિતતા એટલે કે ઇન્ટિગ્રિટી માટે. એમડી5 SHA-1 SHA-256 શું છે? હેજ ફંક્શન. ડિજિટલ સિગ્નેચરનો હેતુ શું છે? ઓથેન્ટિકેશન અને ઇન્ટિગ્રિટીની ચકાસણી કરવી. સ્ટેનોગ્રાફી શું છે? ડેટાને છુપાવવી. ડિફાઇન હેલ્મેન એલ્ગોરિધમ શેના માટે વપરાય છે? કી એક્સચેન્જ માટે. ઓટીપી શું છે? સંપૂર્ણ સુરક્ષિત એન્ક્રિપ્શન પદ્ધતિ. બ્લોક સીપર કયા આધાર પર ડેટાને એન્ક્રિપ્ટ કરે છે? બ્લોક દીઠ. સ્ટ્રીમ સીપર કેવી રીતે કામ કરે છે? એક બીટ બાઇટ દીઠ એન્ક્રિપ્ટ કરે છે. પબ્લિક કી કોને આપવામાં આવે છે? બધાને. પ્રાઇવેટ કી કોની પાસે રહે છે? માત્ર માલિક પાસે. ક્રિપ્ટ એનાલિસિસ નો મુખ્ય હેતુ શું છે? એન્ક્રિપ્શન તોડવાનો પ્રયાસ કરવો. ક્રિપ્ટોગ્રાફીમાં TRIAD શું દર્શાવે છે? કોન્ફિડેન્શિયલિટી, ઇન્ટિગ્રિટી અને અવેલેબિલિટી.